પુસ્તકો મારા આવવા જોઈએ એ વિચાર મેં ક્યારેય નહીં કરેલો, કેમ કે પત્રકારત્વમાં હતો એટલે સેંકડો લેખો મેં લખ્યા છે અને બધું લખ્યું. સાધના સાપ્તાહિકમાં મેં અનેક લેખો લખ્યા, પણ પુસ્તકો આવવા જોઈએ આ વિચાર મારા મનમાં ક્યારેય નહોતો. પરંતુ આપણા ભારતના યશસ્વી અને જેનું વૈશ્વિક આજે નામ છે એવા આપણા વડાપ્રધાન માન્ય મોદી સાહેબ, એમની પાસે હું એ વખતે બેઠો હતો. કયા વર્ષની આ 2001માં, ત્યારે તો એ મુખ્યમંત્રી નહોતા. એમની જોડે બેઠો તો હું, અને એમનામાં એક જેને કહેવાય ભગવાને એમને અનેક શક્તિઓ આપી છે, કહેવાય ને કે અદ્ભુત એવી શક્તિઓ આપી છે, આપણે એનું વર્ણન ન કરી શકીએ એવી શક્તિઓ આપી છે. એક પણ એમનામાં એક શક્તિ એ પણ છે કે સામેલા વ્યક્તિમાં કંઈક પડ્યું હોય ને એને કઈ રીતે બહાર લાવવું, એ પણ એમનામાં બહુ જ સારો ગુણ છે. એટલે અમે બેઠા હતા ને, એમાં એમણે સહજ મને કહ્યું કે આ તમે લખો છો તો છાપામાં લખો કે મેગેઝિનમાં લખો, એ તો બીજા દિવસે પસ્તી થઈ જાય. તમે ગમે તેટલું સારું લખ્યું બીજા દિવસે પસ્તી થઈ જાય, એનું તો કોઈ મૂલ્ય નહીં રહે. પણ તમારે પુસ્તકો આવે ને એનો પણ વિચાર કરવો જોઈએ, જે તમારા વ્યક્તિત્વને એક અલગ આગવી ઓળખ આપે. બરાબર છે. અને મને દિમાગમાં ફિટ બેસી ગયું. અને પછી મારું એક ઇન્ટરવ્યૂનું પહેલું પુસ્તક આવ્યું, મળવા જેવા માણસ, એમાંથી જ એ જ વિચારમાંથી. અચ્છા. એ પહેલું પુસ્તક આવ્યું ને મને આમ સ્વાભાવિક જેમ આપણું પહેલું બાળક હોય ને જે આનંદ થાય એના જેવો આનંદ થયો પુસ્તક જોઈને. અને પછી આ ક્રમશઃ પુસ્તકો આવ્યા.